અમારે આજે બનાવવું છે ચોખાનું ખીચું। તો ચોખાનું ખીચું બનાવવા એક છાલિયો લોટ લઈ લીધો છે, પાણી લઈ લીધું છે, મીઠું અને ખાંડેલી મરચી લઈ લીધી છે। એક છાલિયા લોટમાં 3 ગ્લાસ આપણે પાણી ઉકાળીશું। આપણે ઉકળવા દઈશું। અહીં આપણું પાણી ઉકળી ગયું છે। સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું, પીસેલી મરચી નાખી દઈશું। પાણી ઉકળી ગયું છે, મીઠું મરચું નાખી દીધું છે। હવે આપણે ધીમે ધીમે લોટ નાખતા જઈશું અને વેલણની મદદથી આપણે હલાવતા જઈશું, એટલે હું ગાંઠ ન પડે। આપણું ખીચું તૈયાર થઈ ગયું છે। આપણે ખીચાને ડીશમાં સર્વ કરી લઈશું। આપણે નાખશું સિંગ તેલ અને થોડોક નાખશું આચાર સંભાર મસાલો। તૈયાર થઈ ગયું છે અમારું ચોખાનું ખીચું। જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક કરો।